અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું ઝેનુલ તમારી સાથે। પોલીસને હાથતાળી આપીને એક સાધ્વી કઈ રીતે થઈ ગઈ રફુચક્કર? શું છે આ માયાવી સાધ્વીનો ગુનાહિત ઇતિહાસ? જયશ્રીના જલસા અને કૌભાંડોની આ દાસ્તાન, આ જ વિષય પર અસ્મિતા વિશેષમાં જુઓ અમારી આ ખાસ રજૂઆત છુમંતર। તો માયાવી સાધ્વી જયશ્રી ગિરી એકાએક પોલીસને હાથતાળી આપીને રફુચક્કર થઈ જતા ચકચાર મચી ગઈ છે। અનેક આરોપોના ઘેરામાં ઘેરાયેલી આ સાધ્વીને કઈ રીતે મળ્યો ફરાર થવાનો મોકો? પોલીસની મદદગારીથી કઈ રીતે આ સાધ્વી થઈ ગઈ છુમંતર? જોઈએ આ અહેવાલમાં। ફરી એકવાર ચર્ચામાં આવી માયાવી સાધ્વી। પોલીસ જાપ્તામાંથી સાધ્વી ફરાર થતા મચ્યો હડકંપ। અમે વાત કરી રહ્યા છીએ અનેક ગુનાઓમાં સંડોવાયેલી માયાવી સાધ્વી જયશ્રી ગિરીની। અગાઉ પણ આ નામ તેણે આચરેલા ગુનાઓ અને તેની પાપ લીલાઓને કારણે ચર્ચાતું રહ્યું છે। પણ આ વખતે આ નામ એટલા માટે ચર્ચામાં આવ્યું કારણ કે બુધવારે અચાનક સામે આવી પોલીસ જાપ્તામાંથી સાધ્વીની ફરાર થઈ જવાની ખબર। આ ખબર પણ સૌથી પહેલા આપણી ચેનલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કરી અને આધિકારિક રૂપથી તે સમયે શહેરના પોલીસ કમિશનરે પણ આ ખબર સાચી હોવાની પુષ્ટિ કરી। ખરેખર એવું ઈચ્છા હતી કે 4મી તારીખથી 14મી તારીખ સુધી જે પેરોલ મળ્યા છે એ પેરોલ હેલ્થના ગ્રાઉન્ડ ઉપર લંબાવી દેવામાં આવે। એટલે હાઈકોર્ટમાં આજે હાલમાં જે માહિતી મળી છે તે પ્રમાણે હાઈકોર્ટમાં આર્ગ્યુમેન્ટ થયેલી, પરંતુ લગભગ 16:30ની આસપાસ જ્યારે એમને પૂરી ખાતરી થઈ ગઈ કે હાઈકોર્ટમાંથી આ મેટર રિજેક્ટ થઈ જાય, એટલે એમને થયું કે ફરીથી જેલમાં જવું પડશે, ત્યારે એમણે પોતાની પૂર્વ ષડયંત્ર રચી અને જો આવી રીતે હાઈકોર્ટની અંદર આગળ વધારેની પેરોલ ન મળે અથવા તો બેલ ન મળે તો એવા સંજોગોની અંદર ભાગી જવું એવું નક્કી કર્યું હશે, એ આધારે એમણે કામગીરી કરેલી છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા, પાલનપુર અને અમદાવાદ સહિત રાજ્યભરમાંથી સાધ્વી જયશ્રી ગિરી અનેક ગુનાઓમાં સંડોવાયેલી હતી, જેને કારણે જુદા જુદા 10 જેટલા કેસમાં સંડોવાયેલી સાધ્વીને પહેલા પાલનપુર જેલમાં રાખવામાં આવી હતી। જો કે બાદમાં સુરક્ષાના કારણોસર તેને અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેણે તબિયત ખરાબ હોવાનો હવાલો આપીને 10 દિવસના પેરોલ મેળવ્યા હતા। જો કે તે ફરાર ન થઈ જાય તે આશયથી તેના સ્વખર્ચે પોલીસ જાપ્તો રાખવામાં આવ્યો હતો। મહત્વનું છે કે બુધવારે તેના 10 દિવસના પેરોલ પૂરા થતા હતા અને તેણે ફરી જેલમાં પાછું જવાનું હતું અને અચાનક સામે આવી સાધ્વીના ફરાર થવાની ખબર। હવે વાત કરીએ સમગ્ર ઘટનાક્રમની કે કેવી રીતે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ સાધ્વી। તો 14 તારીખે સાધ્વીના પેરોલ પૂરા થવાના હતા, જેથી સાધ્વી મહિલા પોલીસ કોન્સ્ટેબલ બેલાબેનની સાથે હોસ્પિટલમાં સારવાર માટે નીકળી। સૌથી પહેલા સાધ્વીએ શહેરના હિમાલય મોલમાં બોડી મસાજ કરાવ્યો। ત્યાર પછી સાધ્વીએ થોડું શોપિંગ પણ કર્યું। શોપિંગ કર્યા બાદ સાધ્વીએ બાહુબલી 2 ફિલ્મની ટિકિટ લીધી અને લેડીઝ કોન્સ્ટેબલ સાથે ફિલ્મ જોવા બેઠી। ત્યાર પછી સાધ્વી જયશ્રી ગિરી કોન્સ્ટેબલને બાથરૂમ જવાનું બહાનું આપીને ત્યાંથી ફરાર થઈ ગઈ। થોડુંક શોપિંગ કરેલું, 4:15 થયા ત્યારે બાહુબલી 2ના શોમાં જોવા ગયેલા। એમની સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ બેલાબેન ઠક્કર જે છે એ એની સાથે રહેલા અને આ દર્શનાબેનની પોતાની જે સેન્ટ્રો ગાડી છે એમાં આ બેન બેસી ગયેલા અને પછી જમાલપુર સુધી આવેલા। ત્યારે વારે ઘડીએ એ બેન જે સાધ્વી જયશ્રી ગિરી જે છે એ કોઈ લોકો સાથે વારંવાર વાત કરતા હતા, કોની સાથે વાત કરતા હતા એની હકીકત પણ અમને પ્રાપ્ત થઈ છે। એટલે એ દર્શનાબેનની હકીકત ઉપરથી ખુલેલું છે। ત્યારે આ સમગ્ર ઘટનાક્રમને લઈને અનેક સવાલો પણ ઊભા થાય છે કે આખરે પોલીસ જાપ્તામાંથી કેવી રીતે ફરાર થઈ સાધ્વી? સાધ્વી છુમંતર થઈ ત્યાં સુધી શું કરતી હતી પોલીસ? સાધ્વીને શા માટે હિમાલયા મોલ લઈ ગઈ પોલીસ? જાપ્તામાં 4ને બદલે શા માટે એક જ પોલીસ કર્મી રહ્યું હાજર? આવા અનેક સવાલો આ મામલાને લઈને સામે આવી રહ્યા છે। આ તમામ સવાલો વચ્ચે અમે આપને બતાવીએ એ દ્રશ્યો કે આખરે આ માયાવી સાધ્વી છેલ્લે કઈ કારમાં જોવા મળી હતી। ધ્યાનથી જુઓ આ સીસીટીવી ફૂટેજ, જેમાં માયાવી સાધ્વી સફેદ કલરની કારમાંથી ઉતરતી દેખાય છે। અમદાવાદના હિમાલયા મોલ પાસેના આ સીસીટીવી ફૂટેજ છે।
સીસીટીવીમાં નોંધાયેલા સમય પ્રમાણે 3 વાગ્યાની આસપાસ સાધ્વી અમદાવાદના હિમાલયા મોલ પાસે પોલીસ જાપ્તામાં હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચ શહેરમાં નાકાબંધી કરીને સાધ્વીને પકડવા કવાયત કરી રહી છે. એ લોકો જે આ દર્શનાબેન જે છે ગાડી લઈને આવેલા હતા ત્યારે એ અહીંયા ખમાસાની આસપાસ આગળ આવેલા હતા નાસી જવા માટે, એવું અમને જાણવા મળેલ છે. હિમાલયા મોલમાંથી પસાર થઈને સાધ્વીએ બાદલ દેસાઈ અને ધર્મેન્દ્ર રાઉલ નામના વ્યક્તિને ફોન લગાવ્યો હતો. તેની એડવોકેટ દર્શનાએ સાધ્વીને ગીતા મંદિર ઉતારી હતી. આ બાબત પણ ગીતા મંદિર નજીકમાં સીસીટીવી ફૂટેજના આધારે ખુલી. ગીતા મંદિરથી સાધ્વી બીજી ગાડીમાં ફરાર થઈ ગઈ હોવાનું ખુલ્યું હતું. આ કેસમાં પોલીસ જવાનોની બેદરકારી ખુલી છે. સાધ્વીનો જાપ્તો હોવા છતાં હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ કે સુરેશભાઈ તેની સાથે ન હતા, જેના કારણે સાધ્વી ફરાર થવામાં સફળ રહી હતી. જયશ્રી ગિરી પોલીસને ચકમો આપીને પોતાની એડવોકેટની સાથે કારમાં નાસી ગઈ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાધ્વીની એડવોકેટ દર્શના પંડ્યા, દક્ષ પરમાર, હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ, સુરેશ ઠાકોર અને મહિલા પોલીસ બેલાબેન તેમજ હર્ષાબેન વિરુદ્ધ ગુનો નોંધી કુલ 6 લોકોની ધરપકડ કરી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. અત્યારે 224, 225 એટલે જે સાધ્વીબાઈ છે એ જાપ્તામાંથી નાસી જવું, જાપ્તામાંથી નસાડી જવું, કામમાં બેદરકારી રાખવી અને મદદગારી કરવી એવી કલમો લગાવવામાં આવી છે. એટલે 224, 225, 225A સબસેક્શન A એન્ડ B મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી. માયાવી સાધ્વી જયશ્રી ગિરીના ફરાર થવા મામલે મોટો વળાંક આવ્યો છે. સાધ્વીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી છે કે સાધ્વી પોલીસ કસ્ટડીમાં છે, જો કે ક્રાઇમ બ્રાન્ચે આ વાતને નકારી છે. મળતી માહિતી પ્રમાણે સાધ્વી વકીલની કારમાં ફરાર થઈ હતી. દર્શના પંડ્યાએ કારમાં લઈને સાધ્વીને ગીતા મંદિર ઉતારી હોવાનું આવ્યું છે સામે, તો વકીલ દર્શના પંડ્યાની કાર સાધના પંડ્યાના નામ પરથી રજીસ્ટર્ડ હોવાનું ખુલ્યું છે. અમારા મીડિયા રિપોર્ટ્સને જાણકારી પ્રમાણે સાધ્વી ગિરી ગઈકાલ રાતથી કસ્ટડીમાં છે અને એવું મીડિયામાં વારંવાર અમુક મીડિયા રિપોર્ટ્સ બતાવે છે. મારે સાધ્વી ગિરી સાથે કોઈ પણ સંપર્ક નથી થયો, એટલે અત્યારે હું એવી કોઈ ચોક્કસપણે પોઝિશનમાં નથી કે હું કોઈ સ્ટેટમેન્ટ કરી શકું કે અત્યારે હાલની તારીખે અત્યારે આ સમયે ક્યાં છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સના આધારે મેં એવું કોર્ટમાં સ્ટેટમેન્ટ કર્યું કે શી ઇઝ ઇન કસ્ટડી અને જેથી કરીને મેટર કાલે રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા, પાલનપુર અને ચોટીલામાં સાધ્વીએ વિવિધ કૌભાંડો આચર્યા છે. જે કૌભાંડોને લઈને સાધ્વી જયશ્રી ગિરી વિરુદ્ધ 8 ગુના નોંધાયા છે. ત્યારે અમદાવાદના શાહીબાગ અને નિકોલમાં પણ સાધ્વી જયશ્રી ગિરી સામે 2 ગુના નોંધાયેલા છે. આમ સાધ્વી જયશ્રી ગિરી ગોસ્વામી સામે જુદા જુદા કેસોમાં કુલ 10 જેટલા ગુના નોંધાયેલા છે. ત્યારે હાલ પોલીસ જાપ્તામાંથી સાધ્વી ફરાર થતા તેને ભગાડવામાં મદદ કરનાર આરોપી દક્ષ પરમાર પણ 2 ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. દર્શના અને દક્ષ સાધ્વીના અનુયાયીઓ હોવાથી સાધ્વીને ભગાડવાનું ષડયંત્ર રચ્યું હોવાનું ખુલ્યું છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ સાધ્વીને પકડવા માટે ચક્રો તેજ કર્યા છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને સાધ્વીની શોધખોળ હાથ ધરી છે. તો જેના પર પોતાના જ ગુરુને મારી નાખવાનો લાગ્યો છે આરોપ, જે 2.5 વર્ષ સુધી રહી હતી વોન્ટેડ. કેવા હતા વૈભવી ઠાઠ આ સાધ્વીના અને કઈ રીતે તે લોકો સાથે કરતી હતી ઠગાઈ? આ માયાવી સાધ્વી જયશ્રી ગિરીનો કેવો હતો ગુનાહિત ઇતિહાસ, તેના પર એક નજર કરીએ. સાધ્વીના પ્રપંચનો પર્દાફાશ. આસારામ તો આમની આગળ બચ્ચું છે એટલા ઇન્ટરનેશનલ ક્રિમિનલ છે. ડાયરામાં નોટો ઉછાળતા સાધ્વી. હવે ખાઈ રહી છે પોલીસ સ્ટેશનની હવા. મોકેશ્વર મઠના મહામંડલેશ્વર સાધ્વી જયશ્રી ગિરીના પાપનો ઘડો હવે ફૂટી ગયો છે. સાધ્વીના ગુનાહિત ઇતિહાસનો થયો છે પર્દાફાશ. સાધ્વી 2.5 વર્ષ સુધી રહી છે વોન્ટેડ. સાધ્વી સામે નવેમ્બર 2009માં નોંધાયો હતો હત્યાનો ગુનો. જયશ્રી ગિરી પર પોતાના જ ગુરુની હત્યાનો લાગ્યો હતો આરોપ. મોકેશ્વર મઠના જગદીશ ગિરી 14 ડિસેમ્બર 2009માં ગાયબ થયા હતા. સાધ્વી વિરુદ્ધ IPC 325, 323, 504, 505 અને 506 કલમો હેઠળ 2 ગુના નોંધાયેલા છે. 2 વર્ષ સુધી જેલમાં કાઢ્યા. સાધ્વી સામે 2009માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2009માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2010માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2011માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2012માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2013માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2014માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2015માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2016માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2017માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2018માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2019માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2020માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2021માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2022માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2023માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2024માં 2 વર્ષ સુધી જેલની સજા થઈ હતી. 2025
506 અંતર્ગત ગુના નોંધાયા છે। સાધ્વી પોતાના એક સાગરીત સાથે ગાડીમાં ભાગી હતી। 2.5 વર્ષ વોન્ટેડ રહેલી સાધ્વી આગોતરા જામીન લઈ છૂટી હતી। ગુરુ શિષ્ય પરંપરાને કલંક લગાવતો આ ખુલાસો કર્યો છે એક સમયે તેમની નિકટના સાથીએ। અમે બે સાથે જ રહેતા હતા લગભગ મોટા ભાગે। તે એના ગુરુ પાયલોટ બાબા કરીને છે એક, એ મહાયોગી કહેવાય, પણ આમ અમારી દ્રષ્ટિએ તો અમે જે નજીક આવ્યા મહાઠગ, એ આ મહાઠગની આવી 4-5 શિષ્યાઓની ટોળકી ચલાવે છે આવી ભારત દેશની અંદર, 5-7 એની શિષ્યાઓની, અને એની શિષ્યાઓના આવા જાકુબીના ધંધા છે। એવી રીતે આ લોકો વગનો ઉપયોગ કરે, પછી ક્લાસ ચલાવે, યોગના ક્લાસ ચલાવે, ધર્મના ઓઠા હેઠળ એમના જાકુબીના ધંધા ચલાવતા હોય છે। જો પૂરેપૂરી તપાસ આની થાય, પોલીસ ડિપાર્ટમેન્ટ આની પાછળ પડી જાય ખરેખર, તો આસારામ તો આમની આગળ બચ્ચું છે એટલા ઇન્ટરનેશનલ ક્રિમિનલ છે આ લોકો। દારૂની બોટલો, સોનાના બિસ્કિટ, 1 કરોડ 29 લાખ રૂપિયા રોકડા। જુઓ ચલણી નોટ ગણી રહેલા આ મશીન। પોલીસે આ રોકડ કોઈ ઉદ્યોગપતિના ઘરેથી નહીં પરંતુ સાધ્વી જયશ્રી દેવીના નિવાસ સ્થાનેથી કબજે કરી છે। આ એ જ સાધ્વી જયશ્રી દેવી છે જે પોતાને સાધ્વી તો ગણાવી રહી છે પરંતુ તેના ઠાઠ એટલા જ વૈભવી છે। આલિશાન બંગલો, ફોર્ચ્યુનર કાર। જાણવા તો એ પણ મળી રહ્યું છે કે સાધ્વી પાસે 8 જેટલી કાર છે, જો કે સાધ્વી બંગલો પોતાનો નહીં હોવાનો કરી રહી છે દાવો। ગૌરી પાર્કમાં આવેલા જયશ્રી દેવીના મકાનમાંથી પોલીસને 1 કરોડ 29 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા, જેમાં 10 થી માંડીને 2000ની નોટ હતી। પોલીસે રૂપિયા ગણવા મશીન મંગાવ્યા તો રૂપિયાની માહિતી મેળવવા ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરાઈ। નોટબંધી બાદ સામાન્ય માણસને નાણાં મળતા નથી, ત્યારે સાધ્વી પાસેથી મોટી માત્રામાં નાણાં મળી આવતા અનેક સવાલો ઊભા થયા। પોતાનું કાળું નાણું સફેદ કરવાની ફિરાકમાં જ સાધ્વી 5 કરોડનું સોનું ખરીદ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ સાધ્વીની નિયત એટલી હદે ખરાબ હતી કે તેણે જ્વેલર્સ પ્રિતેશભાઈને નાણાં આપવાની સ્પષ્ટ ના પાડી દીધી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી। સાધ્વીજી અમને બહુ ખરાબ રીતે અને ગંદી રીતે ધમકીઓ આપવા માંડ્યા, તમને મારી નાખીશ, તમારા પરિવારને ખલાસ કરી નાખીશ, આમ તેમ ઘણી બધી ધમકીઓ આપવા માંડ્યા અને છેવટે અમારું પેમેન્ટ ન આપવાનું એમને ખોટો જવાબ આપી દીધો। તો અમારી પાસે પોલીસ સિવાય બીજો કોઈ સહારો હતો નહીં, તો અમે પોલીસને ફરિયાદ કરી અને સાધ્વીનું જીવન ગુજારતી જયશ્રી દેવી વિવાદમાં તો ત્યારે આવી જ્યારે જન્મદિવસની ઉજવણીના ડાયરામાં તેણે 2000ની નવી નોટો ઉડાવી, લોકગાયક કીર્તિદાન ગઢવી ડાયરાની રમઝટ બોલાવી રહ્યા હતા તો જયશ્રી દેવી રૂપિયા ઉડાવી રહ્યા હતા। સાધ્વી જયશ્રી દેવી પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી તે તપાસમાં જ બહાર આવશે, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જયશ્રી દેવી લોકોને ઊંચા વ્યાજે નાણાં આપતી હતી તો વસૂલીનો ધંધો પણ કરતી હતી। જાણવા તો એ પણ મળી રહ્યું છે કે ગૌરી પાર્કમાં આવેલું મકાન તેણે કોઈ એન્જિનિયર પાસેથી પચાવી પાડ્યું છે। એ સંદર્ભે અમે 1 કરોડ રૂપિયો એનેક્સીમાં આપ્યો, 25 લાખ રૂપિયા હાઉસિંગ બોર્ડની ઓફિસે આપ્યા અને 5 લાખ રૂપિયા મુક્તેશ્વર મઠમાં આપ્યા। જયશ્રી દેવી હાઉસ સ્કીમની લાલચ આપી રૂપિયા પડાવતી હોવાનો ખુલાસો થયો છે। ચોટીલા મંદિરના મહંતના પુત્ર નવલ ગિરીએ અને તેના મિત્ર ચેતન પંચાલે હાઉસ સ્કીમના નામે રૂપિયા 1 કરોડ 25 લાખની ઠગાઈનો આરોપ લગાવ્યો છે। છેલ્લા 6 વર્ષથી જયશ્રી ગિરી રૂપિયા પરત કરવાના વાયદા કરી રહી છે। જયશ્રી દેવીએ અનેક લોકો પાસેથી રૂપિયા પચાવી પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ લોકોમાં તેનો ખોફ એટલો હતો કે કોઈ તેના માટે એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર નથી। એમાં મારો પુત્ર નિર્દોષ જ છે, અમે મધ્યમ વર્ગના છીએ, અમારે કોઈ એવી સંપત્તિ નથી કે અમે આવી મોટી લૂંટ કરી શકીએ છીએ, બરોબર। અને આમને જે સાધ્વીએ છે એ તદ્દન એને ફસાવા માટે ખોટા, એના માટે પણ પુરાવા છે કે જે એને મારી અને ધમકી આપેલા છે એ પણ ખોટાઓ છે। આ કે મને સાધ્વી આવી રીતે માર્યો છે અને હું હવે ઘર છોડીને જતો રહીશ આના ડરને મારે, કે આ બધાનું ચીટિંગ કરે છે તો એમાં પણ કે તું જો કોઈને સાચું કહીશ તો હું તને જાનથી મારી નાખીશ અને તારું ફેમિલીને મારી નાખીશ। ત્યારે કાયદાના ગાળિયામાં ફસાયેલી જયશ્રી ગિરીની કુંડળી પોલીસ ક્યારે ઉકેલી શકે છે તે પણ જોવું રહ્યું। ત્યારે કેવા હતા આ માયાવી સાધ્વીના ઠાઠ? કેવી રીતે કરતી હતી જયશ્રી ગિરી લોકોના પૈસે જલસા અને કેવી રીતે સાધ્વી લોકો પર પોતાના વાણી વિલાસથી જમાવતી હતી ધાક? જોઈએ અહેવાલમાં।
જયશ્રીના જલસા. ગરબા પર લગાવી રહી છે ઠુમકા. ભગવા વસ્ત્રોને લજવનારી જયશ્રીની વધુ એક લીલા. સંન્યાસી ગણાવતી જયશ્રીના અભરખા સંસારીઓ કરતા પણ ઓછા નહોતા. આ વિડિયો છે જયશ્રીના જન્મદિવસના જલસાનો, જેની ઉજવણી થઈ હતી પાલનપુર અને સિદ્ધપુર હાઈવે પર એક હોટલમાં. 2015ના આ વિડીયોમાં કેક કટિંગની સાથે જયશ્રી ગરબાની ધૂનો પર ઠુમકા લગાવતી નજરે ચડે છે. જો કે આ વિડીયો અમે પૂરો નથી બતાવી શકતા, કારણ કે તેમાં એવી મહિલાઓ અને બાળકોના દ્રશ્યો છે જેઓને ત્યારે કદાચ જયશ્રીની આ કરતૂતના અંદાજા પણ નહીં હોય. જયશ્રીના જલસાના દ્રશ્યો જોયા, હવે સાંભળો જયશ્રીનો બેફામ વાણી વિલાસ. જયશ્રીની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તે વ્યાજે પૈસા લેનાર પાસે પઠાણી ઉઘરાણી કરી રહી છે. સ્ટેટની રાજકુમારી કે ડીએસપી કે ડીવાયસપી ની છોડી કે એસપી ની બોલ હવે તારી બહુ હે. કોઈ ડીએસપી કોઈ રાજકુમારી નથી, આમ આદમી હે. ક્યાં કીધું ના સ્ટાફની હે, એને શીખવાડવાની જરૂર નહીં. તું શું બોલ્યો તો? મેં તમને શું કીધું માતાજી કીધું આપણે આપણો વ્યવહાર હે, આપણા ફેમિલીથી કોઈ આપણો વ્યવહાર છે. શું કીધું તું? હું એન્ડમાં આવી જઈશ, એન્ડમાં 28 થી 30 હું પેલી નહીં થવા દઉં. શું કીધું તું ત્યાં? હા મેં કીધું તું બરાબર. વચ્ચે પછી મેં તને ફોન કર્યો લ્યા? હા ના કશું જ નહીં, કઈ કે ફોન નહીં કર્યો. એ નહીં એકલ ફોન કર્યો તો આવવાનો તો જલ્દી આવવા નીકળ, અત્યારે નીકળી જા. હા તો નીકળું કહો? એ પાલનપુર આવવા નીકળી જા. હા તો નીકળું પાલનપુર આવવા. અને તને જેટલાય તારામાં પૂછું, જેટલાય પાવર ભર્યો ને પાવર હું તારો કાઢું. મને તારામાં પાવર ભર્યો કોઈ આટલો? મારો કોઈ પાવર નહીં. તમે કાલ તો મળશો કો, હું તમને તો મળવા આવું કાલ. ઓડિયો ક્લિપમાં એવા શબ્દો છે જે અમે તમને સંભળાવી શકતા નથી. જયશ્રીની કરતૂતો પરથી જેમ જેમ પડદો ઉચકાઈ રહ્યો છે, તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ કોઈ સાધ્વી નહીં, પરંતુ એક બહુરૂપી છે. 5 મહિના નહીં થયા માતાજી, 2 મહિના થયા હે ઉપર બરાબર. જૂનાગઢના ભવનાથ મંદિરનો વહીવટ પોતાના હસ્તક લેવા માટે આ સાધ્વી જયશ્રી ગિરી ગોસ્વામીએ કેવી રીતે રચ્યું હતું રાજકીય તરકટ? કેવી રીતે પહેલા સાધ્વીએ મંદિરના વહીવટની સત્તા પચાવી અને બાદમાં તેની કરતૂતોનો પર્દાફાશ થતા કેવી રીતે થઈ ભવનાથ મઠમાંથી આ સાધ્વીની હકાલપટ્ટી? જોઈએ આ અહેવાલમાં. પ્રપંચથી જૂનાગઢ મંદિરનો વહીવટ કર્યો હતો હસ્તગત. નોટ ઉડાવવાના વિવાદમાં આવતા વહીવટ પદ પરથી હટાવાઈ. જયશ્રી ગિરીની કરતૂતોનો પર્દાફાશ થતા જ જૂનાગઢના મહંત સમાજે તેને તમામ પદેથી હટાવી દીધી છે. ભવનાથ મંદિરના મહંત વહીવટી પદ માટે જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી હતી, તો જૂનાગઢના સાધુ સમાજે પણ કલેક્ટરને આવેદનપત્ર આપી પરંપરા મુજબ પદની નિમણૂક કરવાની માંગણી કરી છે. हमें जो व्यवस्थाएं थी परंपरा के साथ किसी प्रबंधक को नियुक्त किया गया, उसकी एक कॉपी मैंने कलेक्टर को आपने आए थे. જૂનાગઢનું પ્રખ્યાત ભવનાથ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ ઠગ જયશ્રી દેવીની નજર ભવનાથ મંદિરના વહીવટ પર હતી. મહત્વનું છે કે ભવનાથ મંદિરના મહંતનું પદ 14 મઢી સંતોને જ મળે છે, પરંતુ આ પરંપરાનું ઉલ્લંઘન કરી જયશ્રી ગિરીને વહીવટ સોંપાયો હતો. જૂનાગઢના મહંત તનસુખ ગિરી અને અન્ય સાધુ સંતોએ આ મામલે કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું.
વર્ષ 2015માં જૂનાગઢના તત્કાલીન કલેક્ટર આલોક પાંડેએ ભવનાથ મંદિરનો વહીવટ હરિગીરીને સોંપ્યો. બાદમાં હરિગીરીએ મંદિરનો વહીવટ શૈલજા પાંડેને સોંપી દીધો હતો. જયશ્રી ગોસ્વામી ભવનાથના ધાર્મિક કાર્યક્રમોમાં અચૂક હાજરી આપતા. ભવનાથ મંદિરનો વહીવટ હસ્તગત કરવાની કૂટનીતિ ધરાવતી જયશ્રી ગિરી મંદિરમાં પૂજા અને શિવરાત્રિના મેળામાં કોઈના કોઈ બહાને શૈલજા પાંડે સાથે વિવાદોમાં ઉતરવા લાગ્યા. ફરી એકવાર ભવનાથ મંદિરના મહંત પદની વરણી કરવાની હતી. કલેક્ટર નામની જાહેરાત કરે તે પહેલા જ જયશ્રી ગોસ્વામીએ હરિગીરી સામે શૈલજા પાંડેની ફરિયાદ કરી. તે સમયે હરિગીરીએ શૈલજા પાંડેની ગેરહાજરીમાં 500 રૂપિયાના સ્ટેમ્પ પર મંદિરનો વહીવટ જયશ્રી ગિરીને સોંપી દીધો, જેમાં શૈલજા પાંડે પર મંદિરને પૂરતો સમય ન આપી શકવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ભવનાથ મંદિરના મહંત પદ માટે હાઈકોર્ટ સુધી લડત કરનાર અમરગીરીએ જણાવ્યું કે જયશ્રી ગિરી એક ક્રિમિનલ વ્યક્તિ છે. ભગવા કપડાને લાંછન લગાડવાનું કામ જયશ્રી ગિરીએ કર્યું છે. જયશ્રી ગિરીની કરતૂતનો પર્દાફાશ થતા તેમના તમામ પદ લઈ લેવામાં આવ્યા છે.